હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન મૂકવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ સોલ્યુશન તમારે મેળવવું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, બરાબર, બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડિયોની માહિતી મળી શકે। તો ચાલો આપણે સોલ્યુશન મૂકવું એટલે કે જોઈએ વિભાગ એ પ્રશ્ન નંબર 1 થી 24 છે હેતુલક્ષી। એમાં સૌપ્રથમ આપણે વિકલ્પો પૂછેલા છે। તો નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી? તો ટમેટા ટાર્ટરિક એસિડ। તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહેલું છે ટમાટ ક્યારે નહીં આવે ને અમાં અ ક્યારે નહીં આવે। તો ટામેટા હશે તો શું આવશે? ઓક્ઝેલિક એસિડ। અને આંબલી હશે તો શું આવશે? ટાર્ટરિક એસિડ। આ ખાસ યાદ રાખજો, બરાબર। પછી કીડીનો ડંખ તો મિથેનોઇક એસિડ ઓકે છે। દહીં લેક્ટિક એસિડ, ખાટા ફળોમાં સાઇટ્રિક એસિડ ઓકે, બરાબર। એટલે આ એક ખાસ યાદ રાખવાની છે, ભૂલ થશે, બરાબર, તમારી વધારે જાણકારી માટે મેં આપ્યું છે। ઇથેન અણુનું આણ્વિક સૂત્ર C2H6 છે, તો એમાં કેટલા બોન્ડ થશે? તો આ ઇથેન C2। હવે હાઇડ્રોજન કેટલા છે? 6, એટલે બંને પાસે 3 જોડાશે સંયોજકતા પૂરી કરવા માટે। તો ટોટલ તમારે ખાસ જોવાનું, ટોટલ બંધ કીધા છે તો 7, પણ તમને એવું કીધું હોય કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કેટલા છે તો 6 થશે। 1 2 3 4 5 6, બરાબર। કાર્બન કાર્બનનો 1 એટલે 7 થશે। ટોટલ કે તો 7 અને કાર્બન હાઇડ્રોજન કે તો 6, એટલે ખાસ એક એ બી ધ્યાન રાખવાનું। શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે? તો આપને ખબર છે ફેફસામાં। કઈ ભૌતિક રાશિનો એકમ કિલોવોટ અવર છે? તો કે ભાઈ કિલોવોટ અવર તો કાર્યનો થશે। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર દ્વિતીય પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમના આઈએમપી સરસ મજાના પેપર સોલ્યુશન સાથે જોતા હોય તો ભાઈ 30 થી વધુ પેપરો છે, એ મળી જશે। ક્યાંથી મળશે હમણાં સમજાવું। અને સૌથી વધારે ડેન્જર પ્રશ્ન તમારો કે સર હજી ગણિતમાં વિજ્ઞાનમાં હજી અમુક પાઠમાં ખબર પડતી નથી, તો અમારે રિવિઝન માટે વિડિયો લેક્ચર જોતા હોય તો મળી જશે ભાઈ। 5 વાર 50 વાર તમને જોવાની છૂટ। વિજ્ઞાન કલ્પેશ સર વિરડિયા, ગણિત કલ્પેશ સર કોલડિયા। અને આ સિવાય બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પેપરો જોતા હોય તો પણ 90 થી પણ વધુ પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે તેમજ પ્રેક્ટિસ માટેના મળી જશે। તો બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં અવેલેબલ છે। પાઠ્યપુસ્તક, સ્વાધ્યાય, મટીરિયલ, સાયન્સનું, એસએસનું સરસ મજાનું ચિત્ર સાથેનું રંગીન મટીરિયલ છે, જે ખાલી વાંચશો ને તા મજા આવી જશે। તો આ બધું વિદ્યાર્થી મિત્રો આપણે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખવાના, સેન્ડ ઓટીપી કરવાનો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 10 માં જવાનું, એટલે તમને બધું જ વસ્તુ મળી જશે। અને એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકશો। પ્રકાશનું ત્રાંસુ કિરણ કાચમાંથી હવામાં, કાચ એટલે કાચ ન લખે તો ત્યાં શું લખે? ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જશે, અને પાતળામાંથી ઘટમાં આવે તો લંબની નજીક આવશે। ભારતીય પંચાંગ પ્રમાણે કોઈ દિવસનો વાસ્તવિક સૂર્યોદય 6:32 કલાક છે, તો સૂર્ય ક્ષિતિજ ઉપર 2 મિનિટ વહેલો એટલે કે 6:30 કલાકે દેખાશે। ત્યાર પછી છે ખાલી જગ્યા બાયોગેસનો મુખ્ય ઘટક કોણ છે? તો કે મિથેન। સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ પરસ્પર એકબીજાને સમાંતર હોય છે। નાઇટ્રોજન ખનિજ તત્વોની મદદથી પ્રોટીનનું નિર્માણ થાય છે, એટલે કે સંશ્લેષિત કરી શકાય છે। વટાણાના ઊંચા કેપિટલ ટીટી અને નીચા સ્મોલ ટીટી છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા છોડ ઊંચા મળ્યા, કારણ કે ઊંચાપણું એ કેવું લક્ષણ છે? પ્રભાવી, અને નીચાપણું એ પ્રચ્છન્ન। અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષમાંથી પસાર થતું આપાત કિરણ પરાવર્તન પામીને શેમાંથી પસાર થશે? તો F માંથી, બરાબર। ત્યાર પછી સિન્ના બારનું અણુસૂત્ર HGS। મેગ્નેશિયમ ક્લોરાઇડમાં 2 આયનીય બંધ હોય છે, ખરું? કારણ કે MgCl MgCl MgCl2। બીજની રચનામાં ભ્રૂણાગ્ર ભાવિ પ્રરો અને ભ્રૂણ મૂળ ભાવિ મૂળ તરીકે હોય છે, ખરું? કનિનિકા જે કીકીનું કદનું નિયંત્રણ કરતું નથી, ખોટું? ખેતરની માટીની pH 6.5 કરતા ઓછી હોય તો ખેડૂત જીપ્સમ ઉમેરે, ખોટું? ત્યાર પછી એક વાક્યમાં આપણા આહારમાં શેની ઉણપથી ગોઈટર થાય? આયોડિનની ઉણપથી। સ્પાઇરોગયા કયા પ્રકારનું અલિંગી પ્રજનન કરે છે? અવખંડન। ત્યાર પછી નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ કઈ છે? આંખની સમાવેશ ક્ષમતા, નાજુક આંતર ત્વચા। અવરોધોના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર 1/rp = 1/r1 + 1/r2 + 1/r3
3. જો સમાંતર કે તો શ્રેણી કે તો બધાનો સીધો સરવાળો RS બરાબર. ત્યાર પછી જોડકા જોડો. બટાટા તો ગ્રંથિલ પ્રકાંડ, પાન ફૂટી પર્ણની કિનારી પર કલિકા. ત્યાર પછીના બીજા જોડકા સર્વાહારી દ્વિ ઉપભોગી, તૃણાહારી પ્રાથમિક ઉપભોગી. ત્યાર પછી વિભાગ બી. આમાં તો બહુ ઈઝી છે. જો તમને આપણે IMP સવાલો આપી દઈશું બરાબર, તમારે 9 સવાલ લખવાના છે બરાબર, 13 માંથી કોઈ પણ 9. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે? ગેંગ એટલે શું? ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓના આધાર શેના પર રહેલો છે? બરાબર. શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણી તુલનામાં સ્થળચર પ્રાણીને શું લાભ છે? આ બધી PDF તમે વાંચન માટે મેળવી લેશો ને એપ્લિકેશનમાંથી, એટલે એપ્લિકેશનમાં તમે વાંચન કરી આપશો PDF સ્વરૂપે બરાબર. તો જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે, સમજાવો. ત્યાર પછી આગળ સપુષ્પી વનસ્પતિમાં ફલન પછીની ઘટનાઓ વર્ણવો. સૂર્યનો શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે તે દર્શાવતો ન્યૂટનનો પ્રયોગ આકૃતિ દોરી સમજાવો. બરાબર, આપણે આકૃતિ સાથે સમજાવવાનું છે. તમારા ઘરમાં વપરાતો ઘણા ખરા દાખલો સ્કીપ કરે છે તો પણ વાંધો નહીં. વિદ્યુત બલ્બ 100 વોટ અને રેફ્રિજરેટર 400 વોટનું રેટિંગ ધરાવે છે. તો આ ઉપકરણો 10 કલાક પર ડે ચલાવવામાં આવે તો 8 રૂપિયા પ્રતિ કિલોવોટ અવરના લેખે 10 દિવસ ચલાવવા માટે જરૂરી ઉર્જા ખર્ચ કેટલો થશે? બરાબર, 400 રૂપિયા. ચલ અવરોધ એટલે શું? તેનું ઉદાહરણ આપો. રિઓસ્ટેટ. સૂર્યક વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કયા પરિબળો પર આધાર રાખે છે? ટૂંકનોંધ લખો. ઉપભોગીઓ. બરાબર, એમના વિશે ટૂંકનોંધ છે. તૃણાહારી, માંસાહારી, દ્વિતીય ક્રમે ઉપભોગી. નિવસન તંત્રમાં ઉર્જા વહનમાં 10% ઉર્જા આહાર શૃંખલાના એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરે વહન થાય છે તે ઉદાહરણ સાથે સમજાવવાનું છે. જૈવિક ક્રિયાઓ એટલે શું? તેમના નામ આપો. વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર લૂપને ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. ત્યાર પછી વિભાગ સી આવશે બરાબર. આમાં પણ તમારે 38 થી 46 એટલે કે 9 માંથી કોઈ પણ 6 સવાલ લખવાના છે. વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો લખો. ત્યાર પછી ધાતુ ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે? એક અવલોકનમાં જોવા મળ્યું છે, જે આપણે 2 મુદ્દા આપેલા છે બરાબર, તો એ પણ અહીંયા લખેલા છે. માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ અને જરાયુની વ્યાખ્યા. પુષ્પના આયામ છેદની નામ નિર્દેશિત આકૃતિ અને સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. 3 માધ્યમના વક્રીભવનાંક આપ્યા છે, એના પરથી આપણે પ્રશ્નો પૂછ્યા છે, તે પ્રશ્નના જવાબ આપવાના છે. ત્યાર પછી અહીંયા અંતર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર પર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ અને ઉપયોગો અંતર્ગોળ અરીસાના. ત્યાર પછી સુવાહકનો અવરોધ જે બાબતો પર આધાર રાખે છે, તો પ્રયોગ પરથી જે અવલોકનો મળ્યા છે એના પરથી આપણે 3 ના પ્રશ્નો જોવાના છે. તો આ રીતે જોઈ લેશું. વિભાગ ડી. આમાં પણ આપણે સરસ મજાના 8 માંથી 5 જ સવાલ લખવાના છે. સૂચક એટલે શું? ઇન્ડિકેટર. એના પ્રકાર, ઘરાણેન્દ્રિય સૂચકની મદદથી કેવી રીતે એસિડ બેઝની જાણકારી મળશે. શું બધા જ બેઝ પાણીમાં દ્રાવ્ય હોય તો પાણીમાં દ્રાવ્યોને કયા નામે ઓળખાય? એના ગુણધર્મો શું? એમોનિયા અને ક્લોરીન અણુનું સહસંયોજક બંધ બતાવો. મનુષ્યના શ્વસન તંત્રની આકૃતિ દોરો. પોષણ એટલે શું? એના પ્રકારો. સ્વચ્છ આકાશ ભૂરા રંગનું શા માટે દેખાય? તારાઓ શા માટે ટમટમતા દેખાય? બરાબર. વિદ્યુત ઘંટડી. આહાર શૃંખલા, આહાર જાળનો તફાવત. ઓઝોન એટલે શું? તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે અહીંયા સોલ્યુશનની ચર્ચા કરી. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો અને બધા વિદ્યાર્થી મિત્રોને 80 માંથી 80 ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ સાથે બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.